દક્ષિણ ગુજરાતની વાત કરીએ નવસારીમાં ભારે પવન સાથે પડેલા વરસાદે નુકસાની વેઠી છે। જિલ્લામાં અનેક સ્થળોએ કેરી અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું। નવસારી જિલ્લામાં હજુ 80% કેરી બેસવાની બાકી છે, એટલે કે કેરી સૌરાષ્ટ્રની સરખામણીમાં મોડી આવે છે અને ત્યાં જ માવઠું આવતા મોટી નુકસાનીનો એંધાણ। ડાંગરનો ઊભો પાક જે કાપણી માટે તૈયાર હતો અને એ સમયે વરસાદ આવતા સીધો જ ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ છે। હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપેલું છે। સુરત શહેરમાં તો ભારે વરસાદ થયો, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ચોતરફ ઠંડક પ્રસરાવી। બારડોલી અને આસપાસના પંથકોમાં મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો અને અહીં પણ ડાંગર સહિતના પાકને નુકસાન।